સુરેન્દ્રનગરના દિક્ષર ગામે વિકાસ નહીં દાદાગીરીના ટાવરો ખોડાયા છે। ખેડૂતોના ખેતરમાં પાક લહેરાઈ રહ્યો છે અને એ જ ખેતરમાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી કંપનીના વીજ ટાવરો ઘૂસી રહ્યા છે। વાત એટલી જ નથી અટકતી, પરંતુ દિક્ષર આજુબાજુના ખેતરોમાં 800 કેવીની હેવી વીજ લાઇન નાખવા પાવર ગ્રીડ ખાનગી કંપનીએ નોટિસ કે જાણ વગર સીધી કાર્યવાહી શરૂ કરી હોવાના ખેડૂતો આક્ષેપ પણ કરી રહ્યા છે। રવિ પાકની વાવણી થઈ ચૂકી છે, ખેતરમાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે, છતાં કંપનીના કર્મચારીઓ ખેડૂતોને કોઈ જવાબ આપ્યા વગર કામ કરી ચાલતી જે છે કામગીરી છે એમાં તેઓ દખલ કરી રહ્યા છે અને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે। ખેડૂતો વિરોધ કરે તો જવાબ નહીં, વાત પૂછે તો મૌન અને ટાવર ઊભા કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે જબરદસ્તી કરવામાં આવી રહી છે। પ્રશ્ન એ છે કે શું વિકાસના નામે ખેડૂતોના હક પર બુલડોઝર ફેરવી શકાય? શું ખાનગી કંપની કાયદાથી ઉપર છે અને શું ખેતર હવે કંપનીની મિલકત બની ગઈ છે? નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। સવાલો ઘણા છે। આ તે ખાનગી કંપનીઓની કેવી દાદાગીરી? નોટિસ વગર કામગીરી કઈ રીતે? પાક નુકસાનની જવાબદારી કોણ લેશે? પોલીસ બંદોબસ્ત કેમ જરૂર પડ્યો? ખેડૂતની સંમતિ વિના ખાનગી કંપનીને કોણે છૂટ આપી છે? ખેડૂતના અનેક સવાલો છે, અનેક સવાલો। અને વીજલાઇનને લઈને ખાસ આ વિષય ઉપર ચર્ચા કરવા આજે આપણી સાથે રતનસિંહ ડોડિયા BS9 ટીવી ન્યૂઝ સાથે જોડાયા છે। રતનભાઈ, BS9 ટીવી ન્યૂઝ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આભાર બેન। જી, આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઘટના બની ત્યારે તમે ત્યાં સ્થળ ઉપર હાજર હતા, શું હતી એ સમગ્ર ઘટના? બેન, જે આ પાવર ગ્રીડ કંપની એની જે તાનાશાહી કરે છે એનું એક તમને જાગતું ઉદાહરણ આપું કે સૌથી પહેલી જ વખત કે ઈ કંપનીએ જ્યારે CERC એટલે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર કમિશન એમાંથી એને જે લાઈન ધારો કે ખાવડાથી સુરત લઈ જવી તો સુરતનું લાયસન્સ લેવાનું હોય, કે અમદાવાદથી રાજકોટ લઈ જવી એનું લાયસન્સ લેવાનું હોય, તો લાયસન્સ લેવા માટે એને જન સુનવાઈ કરવી પડે, તો ક્યાંય જન સુનવાઈ કરવામાં આવી નથી, કોઈ ખેડૂતને જાણ કરવામાં આવતી નથી। ત્યારે એ કંપનીઓ ઇંગ્લિશના ન્યૂઝપેપરમાં આપે। બેન, કયો ખેડૂત ન્યૂઝપેપર વાંચે છે? કા દૈનિક ભાસ્કર અમદાવાદમાં એડિશનમાં આપે, અમદાવાદના ગુજરાતના કયા ગામડામાં ન્યૂઝપેપર આવે તેની ડિટેલ કઢવી જુઓ। તો એવી રીતે એમને ખબર છે કે જો કોઈ જગ્યાએ તમે ના કાયદેસર જન સુનવાઈ કરવા જશો તો તમારી સામે વાંધા આવે તો લાયસન્સ લેવામાં એમને વિક્ષેપ પડે। એટલે કાયદાને કોરાડે મૂકી આજે સંવિધાન જેવું નામ રહેવા દીધું નથી આ કંપની વાળાએ, કે ભારતીય સંવિધાનમાં પોતાનો હક મેળવવા માટે જે હક આપ્યા છે બંધારણીય, તો હક આપણો આપ્યો છે કે ભાઈ તમારે લાયસન્સ લેવું હોય તો ખેડૂતોને જાણ કરવી અને ખેડૂતોનું સંમતિ લેવી પડે, અથવા વાંધા જાણવા, તો વાંધા મળે તો એ કંપનીને લાયસન્સ ન મળે વાંધા સાંભળ્યા પહેલા, તો કંપની વાળા સીધી એડિશનમાં આપીને કહી દે કે કોઈ વાંધો આવ્યો નથી આ લાઈનમાં, એટલે એમ કરીને લાયસન્સ મેળવી લે। પછી જયારે એમનું સર્વે થાય, તમને ખબર ન હોય, તમે પૂછો કે શેનું સર્વે થાય, એટલે એમ કે ગવર્મેન્ટની CNG ની લાઈન નીકળે, ગેસની લાઈન નીકળે, વાયરની લાઈન છે, સાદા થાંભલા છે, આ તમને દાખલા દઉં, મેં ઘણા બધાને પૂછેલું। પછી અત્યારે જયારે લોંગિટ્યુડ લેટિટ્યુડ પ્રમાણે ગ્રીડના નિશાન કરવા આવે ત્યારે તેમ પૂછો તો એવું મારા જ ગામમાં આવ્યા હતા પૂછવા, એટલે મેં પૂછ્યું, મેં શું ક્યાંથી આવો, કે અમે નાની લાઈન નીકળે છે। મેં કઈ નાની? 800 કેવીની લાઈન છે ની નાની લાઈન મને કીધું। મેં એનું ID પ્રૂફ મેં આઈડેન્ટિટી માંગ્યું, એટલે આઈડેન્ટિટી મને આપ્યું, હવે એ બહારની કંપની છે। હવે આ બધાય જે ખોટું બોલી અને ખોટું કરી અને ખેડૂતોને ભ્રમાવે, અને પછી આ તમને દીક્ષર ગામની તેમ વાત કરી, એમાં તમને કરું કે દીક્ષર ગામે એક પણ ખેડૂતને નોટિસ આપી નહોતી। નોટિસ આપ્યા વગર સીધા કામ કરવાની પેરવીમાં જ આવ્યા હતા। એટલે અને એ બાબતમાં મેં 19 ડિસેમ્બર 2025 ના દિવસે મેં કલેક્ટર અને પાવર ગ્રીડ કંપનીને એક નોટિસ આપી હતી કે અમને 100% માહિતી આપો
કે એના કારણે અમે ખેડૂતોને યોગ્ય વળતર મેળવવા માટે શું કરવું શું ન કરવું એની માટે અમે કરીએ છીએ. તો ત્યારે બેન મને એનો પ્રત્યુત્તર 1 જાન્યુઆરી 2026 ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે મને લેખિતમાં જવાબ આપી દીધો કે અમે તમારો લેટર પાવર ગ્રીડ કંપનીને ફોરવર્ડ કરેલ છે અને પાવર ગ્રીડ કંપનીને લેખિત આપી અને મને નકલ રવાના કરી દીધી કે તમામ માહિતી તમને પાવર ગ્રીડ કંપની આપી દે. એટલે મેં કઈ વાંધો નહીં. પછી મેં કીધું પાવર ગ્રીડ ને અમારે ગોતવી ગયા, એટલે અહીંયાથી મને એમનો મોબાઈલ નંબર આપ્યો. એટલે મોબાઈલ નંબર આપ્યો એટલે બાલમુકુંદ સોલંકી કરીને નામ હતું, મને નામ ને નંબર આપ્યો. એટલે મેં એને વાત કરી. મને કે કઈ વાંધો નહીં, હું ઉપર કંપનીમાં વાત કરી લઈશ અને આપીશ. મેં કઈ વાંધો નહીં. મેં કીધું તમારી લાઈનો ક્યાં ક્યાં આવે તો કે ઈ કે તમને કહેવાનો વિષય નથી. મેં કઈ વાંધો નહીં સાહેબ. તો મેં કીધું હું એજ એ ખેડૂત તરીકે ન માની શકું. મને કે તમારા ખેતરમાં આવે એવી સાબિતી શું? મેં કીધું સાબિતી હું તમને આવશે તેદી કહીશ, પણ હું એજ ખેડૂત પ્રતિનિધિ તરીકે તમારી પાસે માહિતી માંગી. હું ખેડૂત માટે લડું. તો મને માહિતી આપવામાં ન આવી. પછી 2 દિવસ પહેલા મેં એને ફોન કર્યો. મેં કીધું શું તમારે મંજૂરી આવી જાય? તો કે ના, તમને માહિતી આપવામાં નહીં આવે, ખેડૂતોને ડાયરેક્ટ આપશું. મેં કઈ વાંધો નહીં, જ્યાં ખેડૂતને કામ ચાલુ છે અહીંયા હું આવીશ. ત્યારે આ દીક્ષરમાં ગયા અને દીક્ષરમાં ગયા એટલે આવ્યા એટલે હું ત્યાં પહોંચ્યો એટલે મેં એને સવાલ કર્યો. મેં કીધું સાહેબ તમે કાગળ ખેડૂતને દેવાનું કહેતા હતા, હું ખેડૂતને દઈને પછી જ આપણે આગળ વાત કરી. કાગળ તમે દેજો ખેડૂતને. તો કે એમ ન આપી. ન આપી શકો તો તમે લાભાર્થી છો, અમે ખેડૂત પીડિત છીએ. બેન મારી મિલકત તમને કોઈક વ્યક્તિ ઓર્ડર કરે કે કોઈ સરકાર ઓર્ડર કરે, કલેક્ટર ઓર્ડર કરે, રતનસિંહ ડોડિયાનું ખેતર તમને દીધું કાજલબેન ને, તો કાજલબેન તમારે મને દસ્તાવેજ તો દેખાડવો પડે ને કે મને આ દસ્તાવેજ થી આપ્યું, હું તમને આ વળતર આપીશ. તો કે આ જમીન સરકારી છે. મેં કીધું સરકારી છે તો તમારી કંપની ક્યાં સરકારી છે? એટલે ખેડૂતોને ભ્રમિત કરવા માટે અને પ્રેશરાઇઝ કરવા માટે. હજી તો તમને કહી દઉં બેન, હજી શરૂઆત છે. હજી લુખાને લઈને આવશે. આ કંપનીઓ હારી નહીં માનવાની, હજી કેટલાય લુખાને લઈને આવશે, પણ કોઈ ખેડૂત લુખાથી ડરતો નથી. પછી અમે માંગ્યો એટલે માહિતી ન આપી એટલે કીધું તો કઈ વાંધો નહીં, માહિતી લઈને આવજો. તો તરત સીધો ધમકી આપીને બોલ્યો, અને વિડીયો તમે જોઈ શકો, તમને નોટિસ આપીને પછી હું જોઈ લઈશ. કઈ વાંધો નહીં, જોઈ લીજે કીધું. પછી કીધું તને વળતર કોણ નક્કી કરે? તો વળતરમાં કે કલેક્ટર નક્કી કરે. તો કલેક્ટર નક્કી કરે એટલે કલેક્ટર અહીંયા અધ્યક્ષતામાં ખેડૂત કોણ હતું? તો કે કોઈ નહીં. તો એ શું ભાજપના સરકારના જે પપેટ બેહાર્યા જ્યાં કિસાન સંઘ વાળા જેવા, એ વ્યક્તિ જ્યાં નગર નિયોજનમાં બેહ્યા, આ તમે કાઈ કુઈડી ભાંગી નાખો, જોઈ લીધો. હવે તમને કહી દઉં મારા ગામની બજાર કિંમત શું છે તમને તો નથી જ ખબર ને. તો જે બજાર કિંમત જે વ્યક્તિ જે ગામનો પ્રતિનિધિ હોય એને બોલાવવો પડે, તો તમને ખબર પડે કે આ ગામની બજાર કિંમત આ છે. એનો એક વેલ્યુઅર બોલાવવો પડે, તો વેલ્યુઅર નથી બોલાવતા, સીધા જ મન ફાવે એવા ઓર્ડર કરી નાખવાના બેન. જી રતનભાઈ, સવાલો અનેક છે, પરંતુ એક કિસાન સંઘનું તમે અહીં જે ઉલ્લેખ કર્યો, કિસાન સંઘે કુંડળીમાં ગોળ ભાંગવાની કાલની તમે વાત કરી, આમાં વીજલાઇનને લઈને મુદ્દો પણ હતો. કિસાન સંઘ જે 12 તારીખે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવાનું હતું, એમાં આ મુદ્દાને આવરવામાં આવ્યો હતો. અને ગઈકાલે કદાચ તમે ડિબેટ જોઈ હોય તો કિસાન સંઘનો જવાબ શું મળ્યો એ પણ તમે સાંભળ્યું હશે, કે પહેલા તો કોઈ મીડિયાની સામે આવવા તૈયાર જ નહોતું. ખેડૂતોની 21 માંગોને લઈને જે આંદોલન અને શક્તિ પ્રદર્શનની જે વાત કરી રહ્યા હતા, તેમને રદ કરી દીધું. એટલે ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થયો હોય ખેડૂતો સાથે, એ આપણે જોયું ગઈકાલે. હવે સવાલ એ છે કે ખેડૂતો આખરે લડવું છે, પણ કઈ રીતે લડવું? એ ખેડૂતોને હવે એ દિશા તરફ જવું છે, પણ જવું કઈ રીતે? કારણ કે પરેશ ગોસ્વામીનું આપણે આંદોલન જોયું, ત્યાં તમે પણ હતા રતનભાઈ અને હું પણ હતી, કે બિન રાજકીય આંદોલન એમણે શરૂ કર્યું, તો કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી દેવામાં આવી અને આંદોલન ધીમું પડી ગયું. ત્યારબાદ આપણે જોયું કડધા કાંડમાં પણ કે જે નેતાઓએ અવાજ ઉઠાવ્યો તો એ જેલવાસ ભોગવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પાખને ભાંગવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કચ્છનું જોયું, કચ્છમાં પણ કિસાન સંઘની એન્ટ્રી થઈ અને રસ્તાનો ચક્કાજામ કરવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક જે ખાનગી કંપનીઓ છે એ પ્રશાસનની આડમાં જ આ કામ કરી રહી છે. તો પ્રશાસનને પણ સીધો સવાલ છે કે શું તમારા માટે ખેડૂતો કરતા ખાનગી કંપનીઓ વધારે મહત્વની છે? અને હવે સવાલ એ છે
કે તમને કંપની તરફથી લેખિત નોટિસ કે અગાઉની કોઈ જાણ આપવામાં ખેડૂતોને આવે છે કે નહીં? ખેડૂતો નોટિસને લઈને શું કહી રહ્યા છે? તમે જાઓ છો, ખેડૂતને મળો છો, તો ખેડૂતો શું કહે છે નોટિસને લઈને? અને રવિ પાક અત્યારે વાવેતર થયું છે, શિયાળુ પાકનું, તો રવિ પાકમાં જ્યારે વીજ કંપનીઓ ખેતરોમાં ઘૂસીને થાંભલા ખોડે છે, તો રવિ પાકને કેટલું નુકસાન થઈ રહ્યું છે? બેન, આજે તમે નોટિસની વાત કરી. આવો જ તમને એક તમને કિસ્સો કહું. હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે 50 થી 60 લાખ રૂપિયાનો વીઘો જમીન ભાવ છે. હવે ઈ ગામની અંદર એને 25 વીઘામાં આંબા વાવેતર છે હાલમાં, એને 4 વર્ષના આંબાના છોડ છે. તો 4 વર્ષના આંબા છે એ જગ્યા ઉપર કંપની વાળા ટાવર લાઈન નાખવા સીધા પહોંચી ગયા હતા. હવે તમે નહીં નોટિસ, નહીં વળતર, નહીં જવાબ અને નહીં જવાબ કઈ કહેવાનું. પછી એ ખેડૂત કલેક્ટર પાસે ગયો, તો ત્યારે કલેક્ટરના અધિક કલેક્ટરે એવું કીધું કે આ જમીન સરકારી છે. તો પણ સરકારી છે તો લઈ લ્યો ને, તો તમે ખેડૂતની જમીન શું કામ કયો? ખેડે એની જમીન તમે કીધી શું કામ? તો સરકારની જમીન છે. તો હવે ઈ કલેક્ટરને એટલી નહીં ખબર પડીતી હોય કે એ કંપનીનો માણસ છે કે પબ્લિકનો છે? તમે વિચારે જેવી વસ્તુ છે. એક કંપનીને સાચવવા માટે 800 ગામડાની લાઈનો નીકળશે, એટલે એક લાઈન નીકળે એટલે સામાન્ય તમે 2000 થી 2500 ની થાંભલાની આસપાસ આવશે વીજપોલ. હવે 2000 થી 2500 વીજપોલ વાળાને ખેડૂતને અન્યાય કરવાનો અને એક જ કંપનીને સાચવવાની, તો આ કઈ જગ્યાનો ન્યાય કયો? અને બીજી વાત કરી તેમ કિસાન સંઘની અને આંદોલનની, તો બેન આમાં આંદોલનમાં પોતાના બળે લડાય. તમે રતનસિંહના બળે કે કાજલબેનના બળે લડવા ન નીકળતા. ખેડૂતે પોતે બળ કરવું પડશે. રતનસિંહ કાલ વેચાઈ જશે. તમારે જાગૃત થવું જોઈશે. તમારો હક મેળવવા માટે તમારે જાગૃત થવું જોઈશે. રતનસિંહ કાલ વેચાઈ પણ જાય છે. બીજા વેચાઈ ગયા છે, પણ કાલ હું વેચાઈ જઈશ. તો તમે તમારા પગ ઉપર નિર્ભર નહીં રહ્યો તો તમે કેટલા દિવસ કોકના ભરોસે જીવશો? બેન, મહત્વની વાત, કોઈ નેતા, કોઈ રાજકીય આગેવાન કે કોઈ ખેડૂત પ્રતિનિધિ કોઈના ભરોસે પોતાના ચૂલા હળગે નહીં. તમારે તમારા ચૂલા હળગાવવા હોય અને તમારે તમારા બાળકોનું ભવિષ્ય વિચારતા હોય તો તમારે બહાર નીકળવું પડશે. મારા ઉપર તમને કહી દઉં કે કઈ પણ કરે. આજે કડદા કાંડ માને પરેશ ગોસ્વામીને એને બેહાડી દીધા. તો હવે એમનું તો ભવિષ્ય બગડી ગયું. હવે તમને કહી દઉં ખેડૂતનું શું, તો તમે એ જગ્યાએ બધા ખેડૂત નેતા હોત તો, એટલે પોતે પોતા માટે લડવા તૈયાર થાવ તો જ વસ્તુ પતે. તમે કોઈને રતનસિંહના ભરોસે નહીં રહેવાનું. કાલ મને કોઈ પ્રેશર આવશે તો મને મારો સમાજ આવશે, આ આવશે, તે આવશે. હું કોઈથી ડરતો નથી, પણ મને બેસાડવાની કોશિશ કરશે. એવી રીતે બધાને તમારે તૈયારી જ રાખવાની. રતનસિંહ કાલ બેસી જવાના છે. રતનસિંહના ખંભે બંદૂક ન ફોડતા. તમારે તમારી તાકાત હોય ને તો જ લડજો. આ મારું કહેવાનું ફાઇનલ. અને દરેક ખેડૂતે તમને કીધું બેન, મોંઘા મૂલી તમે માણા ઘરાણા જો વેચી દેતા હોય અને ગૃહિણીના ઘરાણા વેચી દે, મકાન વેચી દે, ખેતર નો વેચતો હોય ખેડૂત, અને તમે એટલું વિચાર કરો તમે અત્યાર સુધીમાં જેટલા 323, 500, 4, 6 ના જે કેસ થયા ને મારીના, અને જેટલા ખેડૂતના કેસ રે ને સીધા હાટું એક ઇંચ ને એક ફૂટ ને માર્ગ હાટું જ થયા છે બેન. તો તમને કહી દઉં કંપનીનો એક થાંભલો નીકળે 5, 7 વીઘા લઈ લે અને આખી જમીનની પથારી ફેરવતા જાય, તો આ ખેડૂત કઈ રીતે સહન કરશે? અને 2 કંપનીને સાચવવા. અને કંપની પાસે પૈસા, બેન તમને કહી દઉં કંપનીના બાપના નથી. આ કંપની પાસે પૈસા રે પબ્લિકના જ પૈસા છે. ધારો અદાણી પાવર છે તો અદાણી પાવર શેર નથી બહાર પાડ્યા, તો અદાણી પાવરના શેર તમારા મારા નથી. તો આ પૈસા પબ્લિકના છે, પબ્લિકનું ઇન્વેસ્ટ છે, તો એમાં રોકવામાં એને શું વાંધો? તો ખેડૂતને પૂરું વળતર આપો. અથવા સરકાર પાસે જમીન છે, મેં કાલે એને પ્રશ્ન જ કર્યો, મને કે સરકારી જમીન છે. મેં કીધું સરકારી જમીન છે તો પુનઃવસવટ માટે સરકારી કંપની છે, તો સરકાર જ્યાં જમીન એક્વાયર કરે એ જમીન સંપાદન પ્રમાણે જ્યાં ગામમાં બીજી જગ્યા હોય એ જગ્યા આપવાની, એવો નિયમ છે જ. તો જમીન સંપાદન કરીને અમને જમીન સાથે જમીન આપી દો, બીજી અમને વાંધો નથી, અમારા પૈસા નથી જોતા. એટલે આ બધું કંપનીને કમાઈ દેવા માટે જ આ છે. આ કરતા નેપોલિયન બોનાપાર્ટ સારો હતો બેન. આ ટૂંકમાં સમજી જાઓ. જી. રતનભાઈ, તમે સુરેન્દ્રનગર ગયા હતા આજે. સુરેન્દ્રનગરના ખેડૂતોને એક પોલ દીઠ કેટલું વળતર મળી રહ્યું છે? અને તમારા મત મુજબ એક પોલ દીઠ ગુજરાતના તમામ ખેડૂતોને કેટલું વળતર મળવું જોઈએ? બેન, તમને સ્પષ્ટ વાત કરું કે કોઈ પણ વ્યક્તિ, મારા ઉપર જ કહું કે મારું 20 વીઘાનું ખેતર છે,
આજ મિનિમમ 10 લાખ થી નીચે તો ક્યાંય જમીન છે જ નહીં ને ગુજરાતમાં. 10 લાખ થી માંડીને કરોડ સુધીનો વીઘો છે. તો 10 લાખ રૂપિયાનો વીઘો ગણો તો એક થાંભલો આવે એટલે 7 થી 8 ગુઠા જમીન જાય એવરેજ. એટલે એને ગુણ્યા અડધો વીઘો ગણી લ્યો તો અડધો વીઘો ગણી લ્યો એટલે 5 લાખની જમીન થઈ. એને ગુણ્યા 4 એટલે 20 લાખ રૂપિયા થાંભલાનું વળતર મળવું જોઈએ. થાંભલાનું વળતર મળ્યા પછી એ જે થાંભલાની વીજ લાઈન નીકળે તો એમાં 8 વીઘા જમીન જાય છે. તો 8 વીઘા જમીન જે જતી હોય એનું તમે કોરિડોર બનાવી નાખ્યો, અહીંયા તો તમારે જમીનનું કોઈ મળવાનું જ નથી. એમાં હમણાં કઈક કાલના પેપરમાં મેં જોયું હતું કે અહીંયા તમે શેરડીનો પરાળ કે તમે કોઈ સાચું કઈ નહીં હરગાવી શકો. વાહ, અમારું ખેતર, તમે અમને વળતર આપતા નથી અને હરગાવવાનું નહીં. તો હવે એનું 4 ગણું વળતર મળવું જોઈએ. અને ઈ જે વળતર મળે પછી ડિમેન્ડિંગ ઓફ લેન્ડ કે જે ઈ જમીનમાં લાઈન નીકળવાથી પાછળની 12 વીઘા જમીનનું કિંમત ઘટી જાય છે, ઈ કિંમતનું વળતર આપવાની કાયદામાં જોગવાઈ છે. ઈ કાયદેસર મળવું જોઈએ તો જ ખેડૂતો સુખી થઈ શકે. નહીતર કંપની જે તમને કહી દઉં કે આજે વિશ્વની નંબર 1 કંપની, વિશ્વની નંબર 1 કંપની, તો તમને કહી દઉં અદાણીના પોર્ટે આ સરકાર કેવી તો તમને જોતા. અહીંયા ગામમાં એક દારૂ પીને પોટલી પીને રખડતો હોય એને પૂરી જામીન લે. અદાણી પોર્ટ ઉપર 3,000 કરોડના 5,000 કરોડના ડ્રગ્સ મળે, એને કેમ નો લીધા? બેન, મારા ખેતરની માલિક, અને જો સરકારને હું ચોખ્ખું કહું આપના માધ્યમથી, અદાણીના પોર્ટ ઉપરથી અદાણી ઉપર કાર્યવાહી ન થતી કાલે હું મારી વાડી ઉપર હું દારૂ ધંધો કરી શકીશ? મારી વાડી ઉપર ડ્રગ્સનો ધંધો કરી શકીશ? આ બેન કાયદા નાના ખેડૂત માટે જ છે. આ એક ખેડૂતની મોટામાં મોટી ભૂલ છે કે આમની સામે અવાજ નથી ઉઠાયો. કાયદા નાના ખેડૂત માટે જ છે. બેન, મારી મિલકતની અંદર એક ગાંજાનો છોડવો મળશે તો મને સજા થશે. અદાણીના પોર્ટ ઉપરથી ટેન્કર મળે છે, ત્યાં કોઈ દિવસ અદાણી નામ આવ્યું? અદાણીના કોઈ માણસને તમે કોઈ દિવસ ન્યૂઝમાં સાંભળ્યા? અને તમે આ અત્યારે ગોદી મીડિયા તમે જુઓ, એક મીડિયા એક ઝીણકો કેવો મુદ્દો હોય પ્રેમ લગ્નનો કે સામાન્ય, તો ઘરે ઘરે પ્રેમ લગ્ન થાય છે તો એમાં મીડિયા ચોટી પડશે. આ ખેડૂતની મામૂલી જમીન, છોકરાનો રોટલો છીનવાઈ જાય છે, છોકરાને ટિફિન લઈને જવું પડશે, અહીંયા મીડિયા કેમ નથી બોલતું બેન? અહીંયા શું અદાણી કાકા ને અંબાણી કાકા છે એટલે? પણ મીડિયાને એટલી નથી ખબર કે જ્યાં ખેડૂત નહીં રહે ને તો દુનિયામાં કઈ જ નહીં રહે. સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું ખેડૂતનું ઝૂંપડું નહીં રહે તો તમારા બંગલા નહીં રહે. એ સૂત્ર સાચું છે બેન. ખેડૂત ખેતી કરતો બંધ કરી દે, આ તો ખેડૂતમાં સંગઠિતતા નહીં. ખેડૂત કાલે હવારે બહુ દબાવશો એટલે સંગઠિત થઈ અને અનાજ વાવવાનું બંધ કરશે. તમે શું કરશો? તમે બેન આ ચીમકી નહીં, ખુલ્લીને કહું કે તમે જ્યાં સુધી સ્પ્રિંગને દબાવાય ત્યાં સુધી દબવો. વધારે દબવો ને એટલે ઉછળે ને ઉછળે એટલે ડબલ તાકાત થી 5 ફૂટ ને 10 ફૂટે ઉલડે. રતનભાઈ, કિસાન સંઘે તો આંદોલન રદ કરી દીધું છે. ખેડૂતને ઉમ્મીદ હતી કે 12 તારીખે જે કિસાન સંઘ આંદોલન કરવાનું છે એનાથી કંઈક તો નિર્ણય આવશે. એને મેં કાલે સવાલ કર્યો હતો લાઈવમાં. કિસાન સંઘના જે પ્રમુખ હતા આ બધાને મેં કોલ કર્યો હતો, મંત્રી છે, તો એ બધાનો એવો જવાબ હતો કે દેવું તો અમારી માંગ હતી જ નહીં. શું ખેડૂતો ઉપર દેવું નથી? અને શું દેવાનો પ્રશ્ન ખેડૂતોનો નથી? ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? બેન, ઉદ્યોગપતિ એમને પેકેજ પહોંચાડતા હોય, ખેડૂત શું પહોંચાડે? ઉદ્યોગપતિના ખેડૂતના નામે એમને ખાલી ચરવાનું જ છે. કિસાન સંઘને ખુલ્લો આક્ષેપ. જો બેન સાચા જ હોય તો તમારે મોટા ઉપાડે કોઈ ખેડૂત તમને કહેવા નહોતા આવ્યો કે તમે અમારું આંદોલન કરો? કોઈ કહેવા તો નહોતું ગયું ને? તો તમે નેતા થવા માટે નીકળ્યા હતા. આના રીતે કુરડીમાં ગોળ ભાંગીને 2020માં આંદોલન સમેટી લીધું હતું બેન. અને ગુજરાતમાં આંદોલન બધા ચરમસીમાએ હતા. બધા આંદોલનની પથારી ફેરવામાં કિસાન સંઘ હતું. અને કિસાન સંઘ એટલે ભાજપની બી ટીમ છે, બરોબર? એ કોઈ કેક નો કે. મને જયારે 2 ભાઈના ફોન આવ્યા હતા એટલે કે કિસાન સંઘ, તો કિસાન સંઘ મેં દીદી કીધું તું, કિસાન સંઘ કીધું કોઈ દિવસ ઘોડી પાદર સુધી નહીં પહોંચે. અહીંયા 100 દિવસ સુધી ઓલું કરતા હતા, અટકાયત કરે અને રમત રમતા હતા હંતા કુકડી જેવી. હવારે લઈ જાય સાંજે મૂકી જાય, લેવાય મૂકવાય ખેડૂત નહોતા આવતા. ત્યારે ખેડૂતના આગેવાન પાલભાઈ, પ્રવીણ પટોડિયા, જયેશ પાલ આ બધા ગયા. અને ત્યારે મેં વિડીયો જોયો હતો. ત્યારે પોલીસને કીધું હતું ભાઈ આમને તમે આવી રીતે સન્માન સાથે લાવવાના હોય, તો એ બધું સન્માન કે ખેડૂતને આપવું એ કિસાન સંઘને નથી ખબર પડતી. આ ના વસ્તુ તમને કહી દઉં બેન, દુનિયાની ભારતની માલિકા અન્ના હજારે, બાબા રામદેવ,
અને આ કિસાન સંઘ આ બધા એક જ છે. આમાં કોઈ વ્યક્તિના વિશ્વાસમાં રહેવાય નહીં. હું તમને તેમાં જ કહું છું કે મારો વિશ્વાસ ન કરતા, આ જાહેર માધ્યમથી કહું. તમારે હક લેવો હોય તો તમને એવું લાગે કે રતનસિંહ આજ જરાક મારું મૂક્યું તો તમારે ખુલ્લીને તમારે બહાર નીકળી જવાનું. હું તમને કહું કાજલબેન આમાં થાંભલો નાખવા દેવો પડશે, સરકાર છે ચાલશે નહીં તો તમને ખબર પડી જાય કે રતનસિંહ ગયા. એટલે તમારે કોઈનું આ મારા ઉપર જ આક્ષેપ લઉં છું. એટલે બેન આમાં પોતે પોતા માટે લડવું પડશે. કિસાન સંઘ તો કે જે કોઈ, અને કિસાન સંઘની તમને વાત કરું, 10 ડિસેમ્બરના દિવસે ખેડૂત પ્રતિનિધિ તરીકે હું ગયો હતો. જયેશભાઈ હતા, એટલે હેમંત વીરડા હતો, પાલભાઈ હતા, બીજા 3-4 ધારાસભ્ય હતા. અમે બધા આ ખેડૂતો માટે પોલીસ પ્રોટેક્શન આપે એની માટે અમે ડીજી સાહેબને મળ્યા હતા, વિકાસ સહાયને. ત્યારે વિકાસ સહાય સાહેબે કીધું એમાં કોઈ વસ્તુ નથી બેન. હવે અહીંયા 4 પોલીસનું બંદોબસ્ત હોય ને 40 જણા અહીંયા હાજર રાખતા સ્થળ ઉપર, અને તરત પોલીસ બંદોબસ્ત હટાવી લીધો. અને તરત જ કિસાન સંઘને ખબર પડી કે હવે આ ખેડૂત આગેવાનો બધા આવશે અને કિસાન સંઘની પોલ ખુલ્લી થશે. તરત જ એમને 7 કલાક રસ્તા બંધ કર્યા. બેન તમે કોઈ ખેડૂત 3 કલાક રસ્તો બંધ કરી જુઓ, ખબર પડે. હાઈવે નહીં, આ તો કચ્છ થી માંડી અને બોમ્બે, મહારાષ્ટ્ર, એટલે દિલ્હી, આખા દેશની ધોરી નસ છે એ હાઈવે. હળવદ વાળો જે હાઈવે રહ્યો ને માળિયા વાળો, બેન આખો નસ છે. હવે એ જે દુખતી રગ ઉપર જો એમને 7 કલાક બંધ રહ્યું હોય અને કલેક્ટર અહીંયા હાજર થયા હોય એટલે આ બેન બધું સ્ટન્ટ છે. પોતે પોતા માટે લડવા માટે સક્ષમ થઈ જાઓ. ન મળતું હોય કોઈ વ્યક્તિને તો તમને હું બેન બધા ખેડૂતને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અત્યારે આ દુનિયા ડિજિટલ યુગની છે. અમે 9 નપાસ જ છીએ, અમે 8 પાસ નહીં કઈ, બરોબર. એટલે ગૃહમંત્રી જેટલું હું ભણેલો છું. એટલે બેન અત્યારે ડિજિટલ યુગની અંદર તમે જેમીની ડાઉનલોડ કરી લ્યો. જેમીનીને પાદરું પૂછવાનું ગુજરાતીમાં વાત કરી શકશો એટલે તરત કહેશે કે હું ગુજરાતીમાં વાત કરું. પછી તમારે પૂછવાનું કે પાવર ગ્રીડ લાઈન આવે છે તો અમારે શું કરવું, તો તમને બધો જવાબ દે છે. તમે જે પૂછો એ પ્રશ્નનો જવાબ દે. તમારે રતનસિંહની શું જરૂર છે, તમારે કાજલબેનની શું જરૂર છે, અને આ બધી મીડિયાની શું જરૂર છે. અત્યારે તમારે લડવા માટે તમે કહો કે મારે આંદોલન કરવું છે તો મારી ઉપર કઈ કલમ લાગશે, તમને આ જેમીની જ કહેશે. અને ગુજરાતીમાં પોપટ જીમ બોલે છે તો તમારે કોકની જીભથી ન બોલશો, તમે પોતાની જીભથી બોલવા શીખો. રતનભાઈ, આટલું બધું થયું, તમે કીધું ખેડૂતોએ જાતે જ જાગૃત થવું પડશે. શું ખેડૂતોએ હવે ગાંધીનગર જાતે જ આવવું જોઈએ? બેન ગાંધીનગર કોઈને જવા દેવાના નથી. ખાલી જવા દીશે તો જવા દેવાની હું એલાન કરું, હું કોલ આપું કે ગાંધીનગર જઈશું એટલે મને ને તમને બેને પકડી લે. એટલે આપણે 2 નેતા અહીંયા પડ્યા રહી એટલે ખેડૂત એકલા જવાના નથી. એટલે ગાંધીનગર જવાથી કોઈ રસ્તો નથી નીકળવાનો. તમે કાયદાકીય લડાઈ લડો, તમે વિરોધ કરો, એ વસ્તુ સાચી. અને ન થાય તો છેલ્લે પછી આપણી પાસે હથિયાર આવે જ છે. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેન, ભાજપ કોંગ્રેસ આપ જઈ તેલ પીવા, ખેડૂતનો પ્રતિનિધિ ઉભો રાખે ને એને ઠોકો. ગામો ગામ ખેડૂતના નેતા હે જ. ગામો ગામ ખેડૂતનો તમને સારો લાગે તેમ ગામમાં સરપંચ કરી લો. તમે કોઈ પૂછવા જાવ કોંગ્રેસનો ભાજપનો કે આપનો, તો એ સરપંચ તમારે આજ નથી ઉભો રહેતો. મૂકો ને બધાને તડકે. અત્યારે તમને કહી દઉં તાલુકા પંચાયત આવે, હું તો તાલુકા પંચાયત 4 ગામ વચ્ચે તાલુકા પંચાયત 4 ગામનો એક જણ તમને નહીં મળે. અને દોને ઈને મત અને બનાવો નોખી તાલુકા પંચાયત, બનાવો જિલ્લા પંચાયત. સરકાર શું બધા બેન્ડ વળી જાય. બેન તમારે 1 રૂપિયાનો ખર્ચો નથી, કઈ જ કરવાનું નથી. તમારે એક વ્યક્તિને ગામમાંથી મીટિંગ કરી, 4 ગામ હોય 5 ગામ હોય, જિલ્લા પંચાયત 10 ગામ હોય, 10 ગામમાંથી ભેગા કરીને કહેવાનું કે ભાઈ કાજલબેન તમે અમારા માટે લડો હો, તમે આવતા રહ્યો, બરોબર, અમે ખુલીને તમને સમર્થન. હવે તમે એક તાલુકા પંચાયત પાડી દો, જિલ્લા પંચાયત પાડી દો, એમની પાસે છે શું? એવું નથી. આ બંધારણમાં બધું છે, તમને લડતા આવડવું જોઈએ. તમે બેન તમને કહી દઉં તમારી માટે હું લડું તો હું કોંગ્રેસમાં હોય, હું લડું તો ભાજપમાં હોય, કોઈ પક્ષના બોલે લડું, કોઈ મત હાટું લડું. પણ તમે લડવા માંડો. અને તમે આમને તો હું તો એમ કહું કે ગામમાં બોયકોટ કરો અને કહી દો ભાઈ અમારે મત દેવાનો, અમારો અપક્ષ ઉમેદવાર, અપક્ષમાં બંધારણમાં સત્તા છે, બંધારણમાં નિયમ છે જ તે તમે અપક્ષને ચૂંટી શકો છો અને તમારો પ્રતિનિધિ મોકલી શકો ગાંધીનગર સુધી, દિલ્હી મોકલી શકો છો. એવું નથી કઈ સંસદ સભ્ય ચૂંટવું હોય તો બેન આખો જિલ્લો ઉઠીને ચૂંટી શકશે.
એટલે હવે તમને કહી દઉં કે તમારે મફતમાં થાય એવું આ હે, મને તો એવું હુજે. મને તમને કહી દઉં હું નેતા થઈશ એટલે કાં ભાજપમાં વહી જઈશ, કાં કોંગ્રેસમાં વહી જઈશ, અને ચૂંટણીની કાં વાત આપમાં કરી, વહી જઈશ. તમે ચૂંટણીની વાત કરી, હા પણ ઈવીએમ ઉપર એટલા જ આક્ષેપો છે, શું ચૂંટણીએ જીતી શકાશે? બેન, ચૂંટણીના ઈવીએમ ઉપર આક્ષેપ હોય કે ન હોય, તેમ ખુલ્લા સિક્કા મારો. તમને ખબર જ છે કે મારા ગામની માલિકા 445 મત છે, 445 કાજલબેન ને દીધા હે, ખબર જ છે. અને વિડીયો બોલો કે મેં રતનસિંહ જ મત દીધો હે, કાજલબેન ને દીધો હે. અરે તમને બોલવાના ઉપર કેને બંધારણ ઉપર અધિકાર નથી? એવું ઈવીએમ બીવીએમ કઈ છે નહીં બેન, આ બધું સ્ટન્ટ જ છે. અને ઈવીએમ ઉપર ખોટું હોય સાચું હોય, પણ તમે 70% મત તો નથી ફેરવી શકવાના ને. તમે 90% ઠપકારો, ખેડૂત દીકરા છો. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોણ આવે બેન? ખેડૂતના દીકરા જ આવે. નગરપાલિકા ભલે નો આવે, આપડી મહાનગરપાલિકા નથી જોઈતી, ભલે એ લે ભાજપ ને કોંગ્રેસ ને આપ. રતનભાઈ ખૂબ સરસ વાત કરી કે હવે જાતે જ બધું કરવું પડશે. આના પ્રશ્ન માર્કેટિંગ યાર્ડનો પણ છે. મેં મોટા ભાગના રાજકોટની આજુબાજુના જે મોટા માર્કેટિંગ યાર્ડ છે ત્યાં 1 મહિના પહેલા મેં આ સવાલ ઉઠાવ્યો હતો કે માર્કેટિંગ યાર્ડોમાં શું કોઈ મહિલા કર્મચારીઓ છે? આપણે જાણીએ છીએ કે માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓનો પગાર જે છે એ ખૂબ મસ્ત મોટો હોય, સરકારી અધિકારી ક્લાસ 3 કર્મચારીનો ન હોય એનાથી 3 ગણો વધારે પગાર હોય છે. તો માર્કેટિંગ યાર્ડમાં કોઈ બેન મહિલા પગાર કર્મચારી કેમ નહીં? મેં માર્કેટિંગ પગાર યાર્ડના ભૂલી જાઓ. એટલા માટે જ મેં સવાલ કર્યો કે ખેડૂતના દીકરા દીકરીઓને માર્કેટિંગ યાર્ડમાં નોકરી મળવી જોઈએ. આને લઈને શું કહેશો? બેન, આ જાહેર માધ્યમથી કહું, માર્કેટિંગ યાર્ડની ચૂંટણી રહી ને, એ લડવાનું મન કોઈ એમ કે ને તો હું તરત એમ કહું મારી 20 વીઘા જમીન વેચ દઉં, પણ હું ચૂંટણી લડીશ. જીતે તો બેન. મલાઈમાં સૌથી વધારે મલાઈ કહો તો સહકારી ક્ષેત્ર ની માર્કેટિંગ યાર્ડ. કોઈ મને કાલે આવીને પક્ષમાંથી એમ કે બીજેપી વાળા કે ચૂંટણીનો તમામ ખર્ચ મારો અને રતનસિંહ ડોડિયાને એમએલએ બનાવવાનો, એક બાજુ કોંગ્રેસ એમ કે જીતાડવાની જવાબદારી અમારી ને એમએલએ નો ખર્ચો અમારો, અને કોઈ મને એમ કે માર્કેટિંગ યાર્ડ નો તમે આવીને એમ કોણ કે રતનસિંહ તમે માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન બની જાઓ, ખર્ચો તમારો, તો હું ખુલ્લી એમ કહું કે માર્કેટિંગ યાર્ડ નો ચેરમેન હું બનીશ, જો ન તમને કોઈ ભ્રષ્ટાચારમાં પકડી શકે. હાવ છુપો ભ્રષ્ટાચાર બેન. રોજનો હળવદ યાર્ડમાં 30 થી 35 લાખ નો ચોરી થાય છે જીએસટી ની, અને બધાને ખબર છે. એકય મળદનો દીકરો બોલતો નથી. ખુલ્લી મારી પાસે પુરાવા છે. રતનસિંહ ડોડિયા કોઈ દિવસ જીરું લઈને ગયા નથી યાર્ડમાં, મારા નામના બિલ બનેલા છે, મારી પાસે પુરાવા. એટલે બેન, જે ઓળખીતા હોય, મારા સંબંધી હોય, એટલે ખબર પડી કે રતનસિંહ ખાટલા ખાતેદાર છે, 50 વીઘા જમીન છે, બનાવો બિલ. પછી મેં કીધું એટલે મારે બિલ જોતું હતું. કીધું મને કે તમારા બિલ પડ્યા મારી પાસે. મેં કીધું લાય તો, મારા જીરું હતું બેન. મેં તો હજી મારે કપા નાખવાનો હતો ને મેં બિલ માંગ્યા હતા. મેં કીધું બિલ માં ગામડે કીધું ગાડી જોખવા મૂકજે, મારે બિલ પાકા જોઈ, મારે યારમાં લઈને ધક્કો ખાવો. તો મને કે તમારે બિલ જીરાના પડ્યા, કે ખપાની જરૂર શું છે? મેં કીધું લાવો, મેં બિલ લઈ લીધા. અને આજ હું એને જ કહું તું ખોટો. બેન, કોઈ વ્યક્તિ સહકારી ક્ષેત્ર સૌથી ખરાબમાં ખરાબ સહકારી ક્ષેત્ર છે. સહકારી ક્ષેત્ર ઉપર જ્યાં સુધી મહિલા, ખેડૂત અને ખેડૂતના દીકરા નહીં આવે ને ત્યાં સુધી સહકારી ક્ષેત્રમાં ખેડૂતને કોઈ દિવસ ફાવવા નહીં દે. અને આ તો તમને કહી દઉં, હળદરમાં તમે કડદાકાંડ જોવો તો કડદાકાંડ ની તમે વાત કરતા હતા, પણ કડદાકાંડ એટલે સામાન્ય વસ્તુ છે બેન. પણ એમાં જે 5% જીએસટી ની ચોરી, 70% કાચો માલ વેચાય, એ તો કોઈ જોતું જ નથી. એ મુદ્દા ઉપર કોઈ ખેડૂતને ખબર નથી, અને કોઈ નેતા બોલતા નથી. નેતા બોલે ખબર છે કે ભાઈ સામે કાલ ચૂંટણી લડવાની છે, એટલે બધા હો રોટલા શેકે બેન. માર્કેટિંગ યાર્ડમાં કદાચ મહિલા કર્મચારીઓ હોય તો મને લાગે છે કે 50% ભ્રષ્ટાચારને ત્યાં જ ડામી શકાય, કારણ કે પુરુષોની સરખામણીએ મહિલાઓ ભ્રષ્ટાચારમાં ઓછા હોય છે. અને મેઇન વસ્તુ એ છે, સહકારી ક્ષેત્રની વાત થઈ છે, દૂધની ડેરીઓ છે અને માર્કેટિંગ યાર્ડ, જે ખેડૂતો માટે અત્યારે ભ્રષ્ટાચારનું સૌથી મોટું એપી સેન્ટર હોય, કે જ્યાં ખેડૂતોનું સૌથી વધારે શોષણ થતું હોય, તો એ છે માર્કેટિંગ યાર્ડ. તો માર્કેટિંગ યાર્ડમાં દૂધની ખેડૂતના ડેરી પણ દીકરા દીકરીઓને નોકરી કેમ નહીં? આ મારો સીધો સવાલ છે. કહેતા હોય કે પોતાના ને પોતાનું થોડુંક વધારે પેટમાં બરે, એટલે કદાચ ખેડૂતના દીકરા દીકરીઓ માર્કેટિંગ યાર્ડમાં હશે તો મને એવું લાગે છે કે 100% તો નહીં, પરંતુ 60 થી 70% ભ્રષ્ટાચાર તો ડામી શકાશે ને. એમને ખબર છે કે ખેડૂતના દીકરા દીકરી હોય, એને ખ્યાલ હોય કે ભાઈ મારા માતા પિતા કઈ રીતના ખેતરમાં રાત દિવસ મહેનત કરે છે, કઈ રીતના જણસી
મગફળી પાકે છે તો અહીંયા ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ. એટલા માટે કહું છું કે ખેડૂતના દીકરા દીકરીઓ હોય તો કદાચ ભ્રષ્ટાચારને માર્કેટિંગ યાર્ડમાંથી ડામી શકાય. ખેડૂતો દરેક ગામડે અવાજ ઉઠાવવાની જરૂર છે. છેલ્લો સવાલ રતનભાઈ, સુરેન્દ્રનગરમાં જે થયું અને એ પછી હવે માત્ર મુદ્દો તો સુરેન્દ્રનગર પૂરતો છે જ નહીં, પરંતુ સુરેન્દ્રનગરની આજની ઘટના હતી એટલે એના વિશે થોડોક વધારે ભાર આપ્યો છે. ગુજરાતના તમામ ગામડાના ખેડૂતોમાં હવે ક્યાંક ને ક્યાંક વીજ લાઈનને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે. એક જાગૃત ખેડૂતો જે અવાજ ઉઠાવવા માંગે છે, ખરેખર એમને વીજ લાઈન મુદ્દે અવાજ ઉઠાવવો હોય તો કાયદાકીય રીતે લડત આપવી હોય તો કઈ રીતે આપવી? બેન, ન્યાયતંત્ર છે, ન્યાય માંગવા માટે જાઓ, તમને ન્યાય મળશે. ન્યાય માટે માંગવા માટે કોઈ વ્યક્તિ એમ કે એક વકીલને પૂછવા જાય છો એટલે એક ના પાડશે, એનું કારણ છે કે કોઈ સંસ્થા જોડાયેલો હોય છે. 5 ને પૂછો, 5 માંથી એકાદો તૈયાર થાય છે. બેન, તમને તમારો હક માંગવાનો અધિકાર છે અને વળતર, યોગ્ય વળતર માંગવા માટે બધાને અધિકાર છે. અને જે આમાં તમે વાત કરી, સરકાર પાસે વીજ કંપનીઓ એમની એટલી જ બધી વાલી હોય તો ગામ પંચાયત પાસે ખરાબા પડ્યા જ છે. જેટલી જમીન કપાય એટલા ખરાબા આપવા માંડો. તમારે મુઈ તો ગૌચર નહીં દેવાનું, 1% એમાં હું પાછો ફૂલ વિરોધી હું, ખેડૂતને નહીં દેવાનું. પણ ખરાબાની જમીન હે, ડૂબની જમીનો હે, દેવા માંડો ખેડૂતને. આલો તમને પુનર્વસવાટ માટે પરત, તો ખેડૂત અને ખેતી ટકશે. બેન, નહીતર તમને કહી દઉં ઉદ્યોગપતિ અને સહકારી ક્ષેત્રને જ મજા હે. બેન, તમને જાહેરમાં કહી દઉં કે અત્યારે ઉદ્યોગપતિઓની લોનો માફ થાય છે ને. હું ડીઆરટી માં ગયો તો બેન, ડીઆરટી ટ્રિબ્યુનલ કોર્ટમાં 1000 કરોડની લોન 200 કરોડમાં સેટલમેન્ટ થાય. અને કાલ કિસાન સંઘના પપેટ કહેતા હતા કે ખેડૂતને દેણું નથી. બેન, હું ઉદ્યોગનો માલિક છું, મેં કારખાનું કર્યું હતું, બરોબર? તો મેં જોયા હે કારખાના મેં 25% 30% સેટિંગ થાય, બોલો. એટલે બેન, ક્યાંય કઈ છે ને ખોટા બિલ બને, ફેક્ટરીના ડબલ ભાવના બિલ બને, અડધો માલ હોય અને ઊંચા ભાવ બિલ બનાવી અને 50% 30% સબસિડી લઈ લે. ઉદ્યોગપતિને જલસા હે બેન. કાં ખેડૂત ખેતી કરવાની બંધ કરો અને શેરસ કઈ ન આવડે ચંપલ બનાવવાનું ચાલુ કરો, ખીલી બનાવવાનું ચાલુ કરો, આમને બંધ કરો અને રરીને દેવાનું જ બંધ જ કરો. આ દીકરા થઈને દો ને ત્યાં સુધી બાપ થઈને દો. આ સરકારની માલિકા. તમે દીકરા થઈને જે રરીને અનાજ ને બધું પેદા કરીને દો ને એટલે જ તમને દબાવે. બેન, તમને કીધું આમને થઈને બાપ થઈને રો ને અને કા ગળામાં હાથ નાખીને કાઢતા તમને આવડે તો, નહીતર આની સામે તમે કોઈ દી જીતવાના નથી. મેં તમને જાહેરમાં કીધું કે એક જ ચૂંટણી આવે છે 2 મહિના 4 મહિના પછી, એક વખત પાડી દો. અમારી વાત નહીં, તમારો નેતા નહીં, અને અપક્ષ જ દો, કોઈ પક્ષ નહીં. પક્ષને વિશ્વાસ કરશો તો ફૂટશે ને, વેચાશે ને. અને ચોખ્ખું કહેવાનું, ગામને તાલુકા પંચાયતમાં ધારો તમને જ રાખ્યા એટલે કહેવાનું, ગામ મીટિંગ કરીને કે કાજલબેન ને આજથી તાલુકા પ્રમુખની તાલુકા પંચાયતની સીટ લડાવી છે. અને કાજલબેન શરત જ કરવાની, કાજલબેન સુવા જે દિવસે કોઈ ભેગા પડી ગયા તેથી ગામની નાઈટ બારા, ગામ બારા, ગામના અમારે તમારે કોઈ વ્યવહાર જ નહીં. તો શું કામ વેચાય? એટલે બેન, કંઈક થોડુંક તમારે ગામનું બંધારણ કરો અને નજીક બંધારણ કરશો તો જ તમને પછી. તેમ કોઈ ગાંધીનગર બંધારણ કરવા નથી કોને. તેમ મને ધારાસભ્ય બનાવી દીધો, હું વેચાઈ જઉં, મારી હારે ના ફરવાના. તેમ ખાલી મત દો ને એટલા દિવસ મારી હારે આવવાના. હું તમારી પગે લાગવા મત દો ત્યાં સુધી જ આવવાનો હું. મત લઈ લેતા પછી કાજલબેન ક્યાં હે કઈ જરૂર નથી. અને અત્યાર સુધી તમને 182 કોઈ તમને બોલાવે હે? આ પાવર ગ્રીડ માં બાબતમાં કયો 182 માં નીકળ્યો ભાઈ? બધા પક્ષના હે. જી રતનભાઈ, ખૂબ સરસ વાત કરી અને પારદર્શિતાથી એટલી સ્પષ્ટ ચોખ્ખી વાત કરી છે, ખેડૂતોને સમજવા જેવી, ખરેખર વિચારવા જેવી રતનભાઈ આપની વાત છે. તમે ખૂબ લડત આપી છે, ખૂબ જાગૃત ખેડૂત આગેવાન છો, ગૌચર મુદ્દે ખૂબ લડત આપી છે. BS9 TV ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ આ જ રીતે વીજલાઈન મુદ્દે જે રીતે ખેડૂતોની સાથે ઊભા છો એવી રીતે લડત આપતા રહો. વાત ખાસ એ છે કે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે, કહી રહ્યા છે કે અમારી પોતાની માલિકીની જમીનમાં ઘૂસણખોરી કરી અમારો શિયાળો પાક ઉભો છે એમાં થાંભલા ખોડી રહ્યા છે. આ તંત્ર ક્યાં સૂતું છે? શું તંત્રને આ બધું પોસાય છે? એનો મતલબ તો અર્થ તો એ જ થયો ને કે તંત્રને આ બધું પોસાય છે.
દારૂની એક બોટલ મળે તો આપણે આખું ગામ શહેર માથે લઈ લઈએ છીએ. તો આટલા મસ્ત મોટા વીજળીના થાંભલા નીકળી રહ્યા છે, શું તમને નથી દેખાતા? શું ખેડૂતની એ પોકાર, ખેડૂતનો એ અવાજ તમારા સુધી નથી પહોંચતો? અને ખેડૂત ગાંધીનગર આવે છે તો શા માટે એને રોકી દેવામાં આવે છે? એવી તે આ તંત્રને, કિસાન સંઘને, બધાને આવી શું ચોરી છે કે ખેડૂતને ગાંધીનગર સુધી પહોંચવા દેવામાં જ નથી આવતું? અનેક સવાલો છે, પરંતુ ગુજરાતની એક કહેવત છે ને કે જેની થાળી તેનું જ જમણ. પણ દીક્ષરના ખેતરોમાં આજે જમીન ખેડૂતની છે અને જમણ જે છે તે ખાનગી કંપનીનું છે. પોલીસ બંદોબસ્તમાં ઊભા થતા વીજ ટાવરો એક પ્રશ્ન છોડીને જાય છે કે આ વિકાસ છે કે પછી દાદાગીરી છે? જો આજ રોજ ખેડૂત પોતાના ખેતરમાં પરાયો બનશે તો આવતીકાલે વિકાસ પણ ખેડૂત વિના ખોખલો સાબિત થઈ જશે. સવાલ જીવંત છે, સરકાર ખેડૂતોની સાથે કે પછી વીજ કંપનીઓની છત્રછાયામાં છે? આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.